જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા અધિક માસ નિમિત્તે આજે ડેડકા દેવની વાર્તા જે હું કહીશ તમને. નાનું એવું ગામમાં એક ડોશી રહે. ડોશીને કોઈ આગળ નહીં કે કોઈ પાછળ નહીં, કોઈ સગું નહીં કે કોઈ વાલું નહીં. રેટીઓ કાંતે ને પેટ ભરે અને પ્રભુનું ભજન કરે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ વ્રત લીધું. રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે ને કથા સાંભળે. બપોરે ઘેર આવે, રાંધીને ખાય ને પછી કથા સાંભળવા જાય. ઘણીવાર ડોશી વિચાર કરે કે અરે રે, ભગવાને મને એક દીકરો દીધો હોત તો ઘરમાં દીકરાની વહુ આવત. વહુ ઘરનું કામ કરત ને હું નિરાતે કથા સાંભળત. ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશીને આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસની વાત છે. ડોશી દાંતણ કાપવા વગડે ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો ને હાથ પર થયો ફોડલો. ડોશી મૂંઝાણી. એક હાથે કામ થાય નહીં, વળી નાવાનું નીમ એટલે નદીએ જવું પડે. ફોડલામાં પાણી ભરાય તો પીડા વધતી જાય. ડોશી તો ભગવાનનું નામ લે અને પીડા સહન કરે. એક દિવસ ફોડલો ફૂટ્યો. 5 પરુના બદલે નીકળ્યો ડેડકો. ડોશી તો આભી થઈ ગઈ. ત્યાં તો ડેડકો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી તો હરખાવા લાગી. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણી મૂંઝાતી, પણ ડેડકો આવ્યા પછી ડોશીનું એકલાપણું મટ્યું. ડોશી તો ડેડકા સાથે સુખ દુઃખની વાતો કરે, તેને રમાડે જમાડે ને ડેડકો ડ્રાઉં ડ્રાઉં કરી માથું હલાવે. ડોશીના હાથના ફોડલામાંથી ડેડકો નીકળ્યો. ડેડકો તો ડોશી સાથે એવો હળીમળી ગયો કે વાત ન પૂછો. ડોશી જ્યાં જાય ત્યાં ડેડકાને ભેળો લઈ જાય. સગા દીકરાની જેમ રાખે. ડેડકાને પથારી કરી દે, પારણીએ નાખે, હાલરડા ગાય, ક્યારેક વઢે પણ ખરા. જે મળે એને ડેડકાની વાત કરે. દીકરો મારો ડેડકો નદીએ નાવા જાય, દેવ દર્શન નિત કરે, જે આપું તે ખાય, એવા પારણિયા પણ ગાતી. ગામમાં ડોશી અને ડેડકાની વાતો થવા લાગી. બધા એને દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. ઘણા દાંત કાઢે, મશ્કરી કરે, પણ ડોશી કોઈનું ન સાંભળતી. એ ભલી ને ડેડકો ભલો. આમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ ડેડકો રોજ પરોઢિયે નદીએ નાવા જાય. એ તો પ્રભુ સ્વયં હતા. ડેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કરીને પાછું ડેડકાનું ખોળિયું ધારણ કરી લે. નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસની વાત છે. રાજાની કુંવરી વહેલી જાગી ગઈ. ઝરૂખે આવીને જોયું તો એક દિવ્ય પુરુષને નદીમાં સ્નાન કરતા જોયો. કુંવરી તો ભાન ભૂલી ગઈ. થોડીવાર એ દિવ્ય પુરુષ નદીમાંથી નીકળ્યો અને ડેડકાનું સ્વરૂપ ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરીએ સંકલ્પ કર્યો કે પારણું તો આ દિવ્ય પુરુષને જ, લગ્ન કરું તો આ દિવ્ય પુરુષની સાથે જ કરું, બીજા મારે ભાઈ બાપ. પછી તો કુંવરી રોજ પરોઢે આવીને ઝરૂખે બેસે અને દિવ્ય પુરુષના દર્શન કરે. એક દિવસ કુંવરીનું માગું આવ્યું, પણ કુંવરીએ તો સ્પષ્ટ કહી દીધું કે પરણીશ તો ડોશીના ડેડકા સાથે જ. જગતના બીજા પુરુષ મારે મન ભાઈ અને બાપ છે. રાજા રાણી મૂંઝાયા. દીકરીને ડેડકા સાથે પરણાવે તો આબરૂ જાય, જગતમાં હાંસી થાય. સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. પારણું તો ડેડકાને પરણું, નહીતર કુંવારી મરો. રાજા રાણીએ ડોશીને મહેલે બોલાવીને વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. હાથ જોડીને કરગરવા લાગી કે આવી મશ્કરી ના કરો. ડોશીએ કુંવરીને પણ સમજાવી, પણ લીધી હઠ મૂકે તો એ કુંવરી શાની. આખરે ડોશીએ હા પાડી. ડોશી તો ડેડકાને ગોળ ખાઈને પાછી આવી. ડેડકાને ખોળામાં લઈ વહાલથી બધી વાત કરી. વાત ગામમાં ફેલાઈ. લોકો હસવા લાગ્યા. બીજા દિવસે લગ્ન લેવાયા. ડેડકો અને કુંવરી પરણી ઉતર્યા. રાજા રાણીએ એમને આશીર્વાદ દીધા. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડી આવી. રાત પડતા ડોશી સૂઈ ગઈ. પછી કુંવરી ડેડકાને કહેવા લાગી કે હે દેવ, હું તમારા અસલ સ્વરૂપને જાણું છું. જરૂર તમે કોઈ દેવ છો. તમે કોણ છો એ મને કહો. ત્યારે ડેડકા સ્વરૂપે પ્રભુ બોલ્યા, હે કુંવરી, તારા પિતા મહાયજ્ઞ કરે, સહસ્ત્ર ગાયોનું દાન કરી
બ્રહ્મ ભોજન કરાવે તો હું અસલ સ્વરૂપમાં આવું. બીજે દિવસે કુંવરી તત્કાળ મહેલે ગઈ, પિતાને બધી વાત કરી. રાજાએ મહાયજ્ઞ આદર્યો, ગાયોના દાન દીધા, બ્રહ્મ ભોજન કરાવ્યું. શ્રીફળ હોમતા જ ડેડકામાંથી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. બધાને દર્શન આપી પ્રભુ ડોશીને અને કુંવરીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ડોશી કેરો ડેડકો નિત્ય નદીએ નાય, દેવ દર્શન નિત કરે કળા નવ કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશી અને કુંવરીને તાર્યા એવા સૌને તારજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.